આજે તો આવી ગયો અમરાપુર રાસોત્સવમાં અને સ્ટેજ ઉપર આવીને મળી લીધું બધા કલાકારને ઉદયભાઈ ધાંધલ ને આર્યન ભગત. કેમ છો મિત્રો? જય દ્વારકાધીશ. ફ્રેશ થઈને કરી લીધો ચાય નાસ્તો. આજે તો બહુ મોટો ખર્ચો થઈ ગયો કેમ કે દાર માટે મોટર વાયર ને પાઇપ લઈ લીધી. પછી હું આવી ગયો મારા પ્લોટે. અહીંયા બનશે મારું ઘર. મમ્મી બધું ક્લીન કરતા હતા. બર્ડ્સ ખાવા લાગ્યા પોતાનું ફૂડ. સાંજે તો મસ્ત રેડી થઈ ગયો કેમ કે મારે જવાનું છે રાસોત્સવની અંદર અમરાપુર. ફ્રેન્ડ સાથે બાઇકમાં બેસીને આવી ગયો અમરાપુર કોલેજ. અહીંયા તો મસ્ત રાસોત્સવ ચાલુ થઈ ગયો છે. પછી તો ફૂલ ઉત્સાહ અને એનર્જી સાથે બધા રમવા લાગ્યા રાસ ગરબા. મારે તો કાંઈ રમવાનું નથી કેમ કે મને કાંઈ આવડતું નથી. મસ્ત સંગીતમય સાંજ બની ગઈ છે. નવરાત્રી જેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ બાજુ તો બધા બોયઝે પણ બોલાવી દીધી ફૂલ બાકાસી કે ત્યાર પછી તો હું આવી ગયો સ્ટેજ ઉપર. તમે બધા આવ્યા હતા કે નહીં રાસોત્સવની અંદર? ખાસ કોમેન્ટ કરી નાખો. અહીંયા તો ફૂલ એનર્જીથી આ બધા વગાડવા લાગ્યા મ્યુઝિકલ આર્ટિકલ્સ. પછી તો ઉદયપાન અને એમના સ્ટાફ મેમ્બર પણ રમવા લાગ્યા રાસ ગરબા. પછી તો આપણા માનનીય કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા પણ સ્ટેજ ઉપર આવ્યા કે જેમણે સરસ મજાનું આ ભવ્ય આયોજન કર્યું છે. હા, મોજ પૂનમબેન ગોંડલિયા પણ ગાવા લાગ્યા મસ્ત ગરબા સોંગ. પછી તો આર્યન ભગતે પણ આપી મસ્ત સ્પીચ. પછી મળી લીધું બધા કલાકારને અને પાડી લીધા થોડાક ફોટોઝ આર્યન ભગત અને બીજા કલાકારો સાથે. લાસ્ટમાં તો રેન્કર ગર્લ્સ અને બોયઝને ટ્રોફી એન્ડ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ બધા છે રેન્કર્સ, જેમાં ક્લોથ વેશભૂષા માટે રેન્ક આપવામાં આવ્યા. આ ઉપરાંત રાસ ગરબામાંથી બેસ્ટ પરફોર્મન્સ માટે રેન્ક આપવામાં આવ્યા. આજનો વ્લોગ આટલો જ. કરી નાખો લાઇક એન્ડ ફોલો.